1 મિનિટમાં એક પ્રશ્નમાં જોઈએ આજનો પ્રશ્ન કે કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની જોગવાઈ કરવામાં આવેલ છે? ઓપ્શન એ અનુચ્છેદ 110, ઓપ્શન બી અનુચ્છેદ 112, ઓપ્શન સી અનુચ્છેદ 113, ઓપ્શન ડી અનુચ્છેદ 114. જવાબ રહેશે ઓપ્શન ડી અનુચ્છેદ 114. વિનિયોગ વિધેયક વિશે વિગતમાં જોઈએ તો કે વિનિયોગ વિધેયકમાં ભારતીય બંધારણના અનુચ્છેદ 114માં વિનિયોગ વિધેયક અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. સરળ શબ્દોમાં કહીએ તો બજેટ રજૂ થયા પછી ભારતની સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માટે સરકારને આ કાયદાકીય મંજૂરી મેળવવી અનિવાર્ય છે. આ બિલ પસાર થયા વિના સરકાર સરકારી તિજોરીમાંથી એક પણ રૂપિયો વાપરી શકતી નથી. વિનિયોગ વિધેયકની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ જોઈએ તો કે મુખ્ય જોગવાઈમાં પ્રથમ જોગવાઈ છે વિધેયકની રજૂઆત. લોકસભા દ્વારા અંદાજપત્રની તમામ ગ્રાન્ટની માંગણીઓ મંજૂર કરાવવામાં આવ્યા પછી તરત જ લોકસભામાં વિનિયોગ વિધેયક રજૂ કરવામાં આવે છે. વિધેયકની મુખ્ય જોગવાઈમાં બીજી જોગવાઈ જોઈએ તો સમાવિષ્ટ ખર્ચાઓ. આ વિધેયકમાં નીચેના ખર્ચાઓ માટે ભારતની સંચિત નીતિમાંથી નાણાં આપવાની જોગવાઈ હોય છે. લોકસભા દ્વારા મંજૂર કરાયેલ તમામ ગ્રાન્ટની માંગણીઓ બંધારણ દ્વારા ભારતની સંચિત નીતિ પર ભારિત ખર્ચ જેમ કે રાષ્ટ્રપતિ, ન્યાયાધીશોના પગાર વગેરે જે અગાઉથી નક્કી કરેલા હોય છે તેમનો પગાર સંચિત નીતિમાંથી ચૂકવવામાં આવે છે. ત્રીજી જોગવાઈમાં જોઈએ કે રકમ કે હેતુમાં ફેરફાર પર પ્રતિબંધ. કે આ વિધેયક સંસદમાં રજૂ થયા પછી સંસદના કોઈપણ ગૃહમાં એવો કોઈ સુધારો પ્રસ્તાવિત કરી શકાતો નથી કે જેનાથી લોકસભા દ્વારા મંજૂર કરાયેલ ગ્રાન્ટની રકમમાં ફેરફાર થાય કે તેનો હેતુ બદલાય. સંચિત નિધિ પરના ભારિત ખર્ચની રકમમાં ફેરફાર થાય આ અંગે લોકસભાના અધ્યક્ષનો નિર્ણય અંતિમ ગણાય છે કે કોઈ સુધારો સ્વીકાર્ય છે કે નહીં. અને ચોથી જોગવાઈ છે નાણાકીય વર્ષ માટેની સત્તા. જ્યાં સુધી રાષ્ટ્રપતિ આ વિધેયક પર સહી ન કરે એટલે કે તે કાયદો ન બને ત્યાં સુધી સરકારી સંચિત નીતિમાંથી કોઈ નાણાં ઉપાડી શકતી નથી. આ બિલ માત્ર તે ચોક્કસ નાણાકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચના ખર્ચ માટે જ માન્ય હોય છે. મિત્રો આવો નેક્સ્ટ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા.